શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો। ભરૂચ દાંડિયા બજાર શ્રી ઉમિયા માતાજી મંદિરના સભાખંડમાં શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં જાણીતા શિક્ષણ તજજ્ઞોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનું પરિણામ આવી ગયું છે, ત્યારે હવે આગળ શું કરવું તેને લઈ વિદ્યાર્થીઓમાં મૂંઝવણ છે, જે દૂર કરવાના હેતુસર ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિપંચ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઉમિયા માતાજીના મંદિર ખાતે સમાજના વિદ્યાર્થીઓ માટે શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં જાણીતા શિક્ષણ તજજ્ઞો શૈલેષ ગોસ્વામી, પ્રણવભાઈ વાડિયા, ભરૂચ રોજગાર કચેરીમાંથી દ્રષ્ટિબેન પટેલ અને મિત્તલબેન પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિપંચ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સુધીરભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, પ્રફુલ્લભાઈ પટેલ, દીપકભાઈ પટેલ સહિત સમાજના શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। रुचि ना હોય ને તો આવડતું હોય એટલે આઈટીઆઈ કરી દીધી, પણ એવું નથી। આઈટીઆઈમાં અત્યારે એટલા બધા સારા કોર્સિસ છે, ઇલેક્ટ્રિક છે, પછી મેકેનિકલ છે, એટલા બધા સારા કોર્સિસ છે કે એમાં આગળ જતા વધુ સારી ઇન્કમ મેળવી શકે છે એ લોકો, બરાબર? પણ આપણે એના માટે સૌથી પહેલા શું કરવું પડે? ધ્યેય નક્કી કરવું પડે, બરાબર? ધ્યેય નક્કી કરવું પડે। ડૉક્ટર છે, ધારો કે આપણે ડૉક્ટર બનવું છે તો ડૉક્ટર માટે કેવી મહેનત કરવી